પ્રશ્ન છે, શું શ્રી રામે સીતાજીનો ત્યાગ કર્યો હતો? તો મિત્રો, રામાયણની મુખ્યત્વે બે વર્ઝન્સ પ્રચલિત છે. એક છે મહર્ષિ વાલ્મીકીનું રામાયણ અને બીજું છે તુલસીદાસજીનું રામચરિત માનસ. રામચરિત માનસમાં તો તુલસીદાસજીએ સીતાજીના ત્યાગની વાત કરી જ નથી, એટલે વાર્તા ત્યાં જ પતી જાય છે. હવે આપણે વાત કરીએ મહર્ષિ વાલ્મીકીનું રામાયણ, કે જે ઓરિજિનલ રામાયણ છે અને એના પ્લોટ પરથી પ્રેરણા લઈને બીજા ઘણા લેખકોએ પોતપોતાની વર્ઝન્સ લખેલી છે. તો હું કોઈ સસ્પેન્સમાં નહીં રાખું મિત્રો. મારું તો એવું માનવું છે કે સીતાજીના ત્યાગની વાત એ મહર્ષિ વાલ્મીકીના રામાયણમાં આવતી જ નથી અથવા તો એનો ભાગ નથી. તો મિત્રો, પહેલાં હું આ તારણ પર કેવી રીતે આવ્યો એની વાત કરીશ અને પછી સંસ્કૃતના વિદ્વાનો, સ્કોલર્સ આ બાબતે શું કહે છે એ આપણે જોઈશું. મિત્રો, મારું લોજિક રામાયણની રચના પાછળના હેતુ પર આધારિત છે. રામાયણની શરૂઆતમાં જ મહર્ષિ વાલ્મીકી આપણને રામાયણની રચના પાછળનો એમનો શું હેતુ છે, શું પર્પસ છે એ આપણને કહે છે. એક દિવસ મહર્ષિ વાલ્મીકી પોતાના શિષ્ય સાથે તમસા નદીના કિનારે સ્નાન કરવા જાય છે. ત્યાં નદીનું જળ જોઈને વાલ્મીકીજી કહે છે, ભરદ્વાજ જોતો ખરો, આ નદીનું જળ કોઈ સજ્જન મનુષ્યના મન જેવું શુદ્ધ અને નિર્મળ છે. અત્યારે તો આ મનુષ્ય પણ નથી અને એમાં મન પણ નથી અને નદીના જળની તો વાત જ થાય એવી નથી. ઓકે, પણ બેક ટુ ધ સ્ટોરી. ત્યાં જ મહર્ષિ વાલ્મીકીની નજર એક ક્રોંચ પક્ષીની જોડી પર પડે છે. બંને પક્ષીઓ પ્રેમમાં મગ્ન છે. પણ અચાનક જ એક નિષાદ, એક શિકારીએ બાણ છોડ્યું અને એ જોડીમાંથી નર પક્ષી લોહીથી લથપથ થઈને પડ્યું. પોતાના સાથીને મરેલો જોઈને માદા ક્રોંચ પક્ષી કરુણ સ્વરે વિલાપ કરે છે. થોડી ક્ષણ પહેલાં જ્યાં પ્રેમ હતો ત્યાં હવે વિયોગ છે, જ્યાં આનંદ હતો ત્યાં આક્રંદ છે. આ દ્રશ્ય જોઈને વાલ્મીકીજીનું હૃદય દ્રવી ઉઠ્યું અને એ જ ક્ષણે શોકના આવેગમાં વાલ્મીકીજીના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા, માનિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમ શાશ્વતી સમાહા યત ક્રૌંચ મિથુનાદ એકમ વધી કામ મોહિતમ. હે નિષાદ, તે પ્રેમમાં મગ્ન ક્રૌંચ પક્ષીની જોડીમાંથી એકની અકારણ જ હત્યા કરી છે. તેથી તને શાશ્વત કાળ સુધી શાંતિ ના મળે. માનિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમ શાશ્વતી સમાહા. એક વાત યાદ રાખવા જેવી છે મિત્રો, જે સાચા મહાપુરુષો હોય એમના હૃદયમાં ગમે તેવા વ્યક્તિ માટે કરુણા જ હોય. જે વ્યક્તિ બીજા પ્રત્યે દ્વેષની વાતો કરે એ ક્યારેય કોઈ સંત કે મહાપુરુષ ના જ હોય. એટલે આ શબ્દો બોલ્યા પછી વાલ્મીકીજી પોતે જ ચિંતામાં પડી ગયા કે આ મારાથી શોકના આવેગમાં શું બોલાઈ ગયું કે તને ચિરકાળ, શાશ્વત કાળ સુધી શાંતિ ના મળે. એટલે એ વ્યથિત થવા માંડ્યા. પછી એમણે વિચાર કર્યો કે આ માત્ર શાપ નથી, આ શબ્દોમાં તો એક લય છે, એક છંદ છે અને આ છંદનું નામ જ શ્લોક. એટલે વાલ્મીકીજીના હૃદયમાં જન્મેલો શોક એ શ્લોક બનીને બહાર આવ્યો. પછી તો મહર્ષિ વાલ્મીકીજીની સ્થિતિ એવી થઈ ગઈ કે કોઈ પણ કામ કરે એમનું ચિત્ત તો એ શ્લોક પર જ ચોંટેલું રહે. એવામાં એક દિવસ મહર્ષિ વાલ્મીકીના આશ્રમ પર બ્રહ્માજી પધાર્યા. બ્રહ્માજીને આવકાર આપીને એમની સામે બેઠા તો ખરા, પણ વાલ્મીકીજીનું મન તો એ ઘટનાનો આઘાત અને એ શ્લોકનો જ વિચાર કર્યા કરે. પછી છેવટે વાલ્મીકીજીએ બ્રહ્માજીને આખી ઘટના અને આ શ્લોક પણ કહ્યો. બ્રહ્માજીએ કહ્યું કે ખરેખર તો મારી પ્રેરણાથી જ આપના મુખમાંથી આ વાણી નીકળી છે. અને પછી બ્રહ્માજીએ વાલ્મીકીજીને શ્રીરામની આખી કથા આ જ કાવ્ય સ્વરૂપમાં રચવાની પ્રેરણા આપી. એટલે મિત્રો, અહીં એક વાત સમજવા જેવી છે કે કોઈ પણ કળા એ બીજું કંઈ નહીં પણ ભાવનાની અભિવ્યક્તિ હોય છે. જ્યારે ભાવનાનો આવેશ એટલો ઉત્કટ બને ત્યારે ક્રિએટિવ વ્યક્તિઓ એ ભાવનાની અનુભૂતિને કોઈક માધ્યમમાં ઉતારે અને એનું નામ જ કળા. એટલે જો આ શોકનો આવેગ મહર્ષિ વાલ્મીકીમાં એટલો પ્રબળ ના હોત તો એ ભગવાન શ્રીરામ અને સીતાજીના વિયોગનો વિરહ
અને પછી મિલનના આનંદની કથા આટલી સારી રીતે ના આલેખી શક્યા હોત. મિત્રો, હવે તમને ખ્યાલ આવ્યો હશે કે મહર્ષિ વાલ્મીકી દ્વારા રામાયણની રચના પાછળ બે પર્પસ છે, બે હેતુ છે. શ્રી રામનું જીવનચરિત્ર આલેખવું એ તો ખરું જ, પણ બીજો હેતુ એ છે કે મહર્ષિ વાલ્મીકીના શોકનું નિવારણ. ઘણી બધી નવલકથાઓ, કવિતાઓ, ઘણી સાહિત્ય કૃતિઓ એ રીતે રચાયેલી છે અને એમાં કોઈ નવી વાત નથી કે જેમાં લેખકે કે જે એનો કર્તા છે એણે અનુભવેલા એ લાગણીના કોઈક આઘાતને નિવારવા માટે એ ક્રિએશન કરે. સામાન્ય વ્યક્તિ કોઈકને કહી દે તો હળવો થઈ જાય, પણ ક્રિએટિવ વ્યક્તિને કંઈક ક્રિએટિવ કામ કરવું પડે તો કદાચ એની સાથે એ આઘાત સાથે જીવી શકે. હવે તમે જ વિચાર કરો મિત્રો કે જો રામાયણનો ઉદ્દેશ મહર્ષિ વાલ્મીકીના શોકનું નિવારણ હોય તો પછી વાલ્મીકીજી પોતે જ એકવાર મિલન થયા પછી ફરીવાર વીરાની વાત શું કરવા કરે? એટલે કે સીતાજીના ત્યાગની વાત એ પોતે જ શું કરવા લખે? એક્ઝેક્ટલી. અને એટલા માટે જ વાલ્મીકી રામાયણ તો જ્યારે શ્રીરામ લંકા વિજય કરીને અયોધ્યામાં પાછા ફરે છે અને પછી ખાધું પીધું ને રાજ કરે છે, ત્યાં જ પતી જાય છે. તો પછી આ ધોબી અને સીતાજીના ત્યાગની વાત આવી ક્યાંથી? ખરેખર તો વાલ્મીકી રામાયણમાં કોઈ ધોબીની વાત જ નથી, પણ એ વાત પછી ક્યારેક. હવે આપણે વિદ્વાનો એટલે કે સંસ્કૃતના સ્કોલર્સ આ બાબતમાં શું કહે છે એ જોઈએ. સીતાજીના ત્યાગની વાત મહર્ષિ વાલ્મીકી રામાયણમાં ઉત્તરકાંડમાં આવે છે. હવે આ ઉત્તરકાંડ વિશે વિદ્વાનોમાં ઘણા બધા મત છે. એક મત એવો છે કે ઉત્તરકાંડ ખરેખર તો રામાયણનો ભાગ જ નથી અને એને પાછળથી જોડી દેવામાં આવ્યો છે. અને બીજો મત એવો છે કે ઉત્તરકાંડ પણ મહર્ષિ વાલ્મીકી દ્વારા જ રચિત છે, પણ પાછળથી એમાં ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે. તો મિત્રો, આ વિદ્વાનો આવા તારણ પર કેવી રીતે આવે છે એની થોડી વાત કરું. આમાં કોઈ વિદ્વાન થવાની એ જરૂર નથી, તમને કંઈ સંસ્કૃત એટલું આવડે એ જરૂરી નથી. જો તમે એક સામાન્ય રીડર પણ હોવ, રેગ્યુલર વાચક, તો પણ તમે જાણતા હશો કે દરેક ક્રિએટિવ વ્યક્તિની એક સ્ટાઇલ હોય. જો તમે કોઈક લેખકને રેગ્યુલર વાંચતા હો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ લખાણ એ લેખકનું છે કે પછી બીજા કોઈનું. એટલે ઉત્તરકાંડના લખાણની એટલે કે એના જે શ્લોકોની ક્વોલિટી છે ને, સાહિત્યિક ગુણવત્તા એ લેવલની છે જ નહીં કે જે આગળના ભાગમાં તમને જોવા મળે. એટલે એ તો કોઈ પણ સામાન્ય વાચકને પણ જો ખરેખર કોઈ વાલ્મીકી રામાયણ વાંચે તો એના તરત ખ્યાલ આવી જશે. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કે રામાયણની શરૂઆતમાં જ વાલ્મીકીજી પોતે જ કહે છે કે એમને શ્રીરામ કોણ એ ખબર જ નથી. એમને તો રાજા દશરથ અને શ્રીરામની વાત નારદ મુનિ આવીને કરે છે. પણ પછી આગળ જતાં બાલકાંડમાં એવી વાત આવે છે કે લવ અને કુશ રામાયણ ગાતા ગાતા અયોધ્યામાં જાય છે અને શ્રીરામને મળે છે. એ જ રીતે લક્ષ્મણજી પણ જ્યારે સીતાજીને નદી કિનારે મૂકીને જાય છે ત્યારે વાલ્મીકીજી સીતાજીને આશ્રય આપે છે. તો હવે એક બાજુ જો રામાયણમાં વાલ્મીકીજી પોતે જ એવું કહેતા હોય કે મને શ્રીરામે કોણ એ ખબર નથી, અને પછી લવકુશ અને સીતાજીના આશ્રયની વાત જ લોજિકલ નથી બનતી. અને જોવા જેવી વાત તો એ છે કે તમે વાલ્મીકી રામાયણ વાંચો તો ખ્યાલ આવશે કે આવા અમુક પ્રસંગો સિવાય વાલ્મીકી રામાયણ ખૂબ જ લોજિકલ છે. અને મેં જેમ આગળ કહ્યું એમ કે ઘણા વિદ્વાનો જે રીતે ઉત્તરકાંડને આ રીતે ઓલ્ટર્ડ અથવા તો પાછળથી જોડી દીધેલું માને છે, એ જ રીતે બાલકાંડમાં પણ આવા ઘણા પ્રસંગો છે કે જે પાછળથી જોડી દેવામાં આવ્યા છે. એટલે મિત્રો, મારું તો એવું માનવું છે કે હજારો શ્લોકો, રામાયણમાં 24,000 શ્લોક છે, તો 24,000 શ્લોકોમાં આલેખાયેલી આખી વાત જો મહર્ષિ વાલ્મીકી આટલા સરસ લોજિક સાથે અને આટલી ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તા સાથે કહી શકતા હોય તો પછી એ આવી સાવ સામાન્ય લોજિકલ ભૂલો કરે એવું માનેમાં જ નથી આવતું. મિત્રો, અંતમાં તો હું એટલું જ કહીશ કે મારું તો એવું દૃઢપણે માનવું છે કે સીતાજીના ત્યાગની વાત એ વાલ્મીકી રામાયણનો ભાગ નથી. તેમ છતાંય જો કોઈને એવું લાગતું હોય કે ના એવું હશે જ અને શ્રીરામ દોષિત છે, તો મારી આ નમ્ર વિનંતી છે કે એ કેસમાં ભગવાન શ્રીરામને આપણા હૃદયરૂપી જેલમાં આજીવન કારાવાસની સજા થવી જોઈએ. જય શ્રી રામ.